શાબાનમાં આપણે ગુનાહની માફી માંગીએ છીએ, તો જ્યારે આવનારો મહિનો છે એને શા માટે આપણે ઇસ્તિગફારનો મહિનો કહીએ છીએ? શા માટે મગફિરતનો મહિનો કહીએ છીએ? શા માટે માફીનો મહિનો કહીએ છીએ માહ મુબારક રમઝાનને? કારણ એ છે કે આ મહિનામાં જો આપણે માફ થઈ જઈએ છીએ તો આપણું દિલ પાક થઈ જાય છે, આપણું દિલ ચોખ્ખું થઈ જાય છે. અને જ્યારે દિલ ચોખ્ખું થઈ જાય છે તો એ રમઝાન મહિનાની જે માનવીયત અને રૂહાનિયત જે છે એની આપણને સાચી મજા ત્યારે સમજમાં આવશે. નહીતર હાલત કેવી થશે? પહેલી રમઝાનનો ચાંદ ઉગ્યો, 30 રમઝાન પસાર થઈ ગઈ, મારી હાલત જે છે આગલા કરતાં વધારે ખરાબ થઈ ગઈ. માહે રમઝાન મોર 1-2 ગુનાહ કરતો હતો, માહે રમઝાન પસાર થઈ ગયો, ગુનાહ ઓછા થવા જોઈએ, ભલે શું થયું? ગુનાહમાં વધારો થયો. શા કારણસર? કારણ કે જે માહે રમઝાનનું જે ખરેખર આપણને જે માનવીયત અને રૂહ જે માહે રમઝાનની છે એ આ મહિનામાં છે, શાબાન મહિનાની અંદર છે. સામાન્ય દાખલો આપવું જેથી તમને બધાને ચીજ વાજે છે. એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. કોઈ એવો માણસ હોય કે જે 2 દિવસ 3 દિવસ નાયો ના હોય, તો આપણે બાજુમાંથી પસાર થાય તો આપણે હેરાન થઈ જાય. થાય છે ને? 3 દિવસ 4 દિવસ દેખી લો, 1 અઠવાડિયું નથી નાયો હોય તો એની હાલત કેવી થઈ જાય? બાજુવાળાને પણ બેસવું પસંદ નહીં પડે. એટલા માટે ઇસ્લામની અંદર ચોખ્ખાઈનું બહુ ધ્યાન રાખવાનું કીધું છે. આખી એના ઉપર ચોપડી લખાણી છે. આયતુલ્લાહ જવાદી આમુલી આખી ચોપડી લખી છે, તવઝીઉલ હયાત યા મફાતીઉલ હયાત કિતાબનું નામ છે. 600 પાજની કિતાબ છે. આ મફાતીઉલ હયાત જે કિતાબ છે, મફાતી એટલે ચાવીઓ, જિંદગીની ચાવીઓ. એના અંદર દરેક જિંદગીના જે રૂલ્સ નીતિ નિયમ છે એના અંદરમાં છે. આપણે કે ટોપલા બહુ ચોખ્ખા નાય છે ને ધોએ છે, કાંઈ ચોખ્ખા નથી. પોતાનું મળ જે છે એ પણ જે છે ધોતા નથી, કાગળથી સાફ કરી નાખે છે. ઇસ્લામ જો કેના તરફ ધ્યાન આપે છે? ચોખ્ખાઈ તરફ. આપણે એનાથી દૂર છીએ, તાલીમાતથી દૂર છીએ. તો ઇન્સાન જ્યારે નાયો ના હોય તો શું કે આપણે બાજુવાળો હેરાન થઈ જાય તો આપણા ગુનાહને કારણે જે કસાફત જે મેલ લાગી જાય છે, તો શું અલ્લાહના ફરિશ્તાઓને પાસે આવું ગમશે? આપણી એક આમ ઇન્સાનની વાત છે તો ફરિશ્તાઓ પણ પાસે નહીં આવે. જ્યારે ગુનેગાર બંધ હોય તો અલ્લાહનો કરમ છે કે આટલા ગુનાહ કરવા છતાં નેમત આપે છે કે મારા બંદા કાંઈ વાંધો નહીં. બીજો એક દાખલો આપું તમને તો આ ચીજ તમારી સામે સમક્ષ રોશન થઈ જાય કે દીકરો અને બાપ, યા દીકરો અને માં. દીકરો ગમે તેટલો નાલાયક હોય, બાપને માનતો ના હોય, બાપને ધક્કા મારતો હોય, બાપને મારતો હોય, કજિયા કંકાસ કરતો હોય, પણ જો એ દીકરો બાપની પાસે આવીને કહેશે કે પપ્પા મને $100 ખપે છે, બાપ તરત આપશે. વળી પાછો 5 દિવસ રહીને આવશે, પપ્પા મને પાછા ખાલી થઈ ગયા, પૈસા આપો. કોઈ બાપ એવો નહીં હોય દુનિયાનો, 95% બાપમાંથી કોઈ એવો નહીં હોય કે જે એની ઔલાદને દેતા થાકશે. નહીં થાકે. કેમ? કારણ કે પોતાનું ખૂન છે, પોતાનું લોહી છે, એટલા માટે એ એને આપે જાય છે. ભલે ગુનાહ કરે છે, ભલે મારે છે, ભલે ઘરમાંથી કાઢી મૂકે છે, તોય એ એને આપે છે. કેમ? કારણ કે એના અંદર જે બાપની રહેમાન, જે બાપની રહેમાનિયત જે છે એના અંદરમાં, બાપની મહેરબાની છે, એ દીકરાની સાથે મહેરબાનીનો વર્તાવ કરે છે. તો વિચાર કરો કે એક બાપનો દીકરાની સાથે આટલા ગુનાહ કરવા છતાં આ વ્યવહાર છે, તો પરવરદિગાર આલમનો આપણી સાથે કેટલો મોટો મહેરબાન અને એહસાન છે. સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે આપણી વાત તરફ આવીએ. ખુદ આપણા સર્વોના ગુનાહ અને કબીરા અને સગીરાને માફ ફરમાવે, અને ખાસ પોતાની માટે તો માફી માંગે, બીજા મોમિન ભાઈના માટે પણ માફી માંગે. રિવાયતના અંદર હું વાંચ્યો હતો કે બીજા મોમિન ભાઈની સારું માફી માંગે. ગુનાહ કોક કરે છે, હું મોમિન ભાઈ માટે માફી માંગુ. કેટલા મરહુમીન કબ્રસ્તાનમાં આયલા ગયા બિચારા, કેટલાના મરહુમના વારસો યાદ કરે છે, કેટલા નથી કરતા. આપણી ફરજ છે કે આપણે દરેક મોમિનોને જે હાયલા ગયા છે એને ખાસ યાદ કરે. તો આજે મગફિરતની વાત છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મગફિરત એટલી વિશાળ છે કે એના અંદર બધા સમાઈ જાય છે.
અને જ્યારે મગફિરતની સાથે આપણને નેમત આપ્યા જ જાય છે તો કુરાન એની ગવાહી આપે છે કે એ ઇન્સાન ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા tuhsuha, અગર અલ્લાહની નેમતની ગણતરી કરવા ચાહશો તો ગણતરી નહીં કરી શકો. એ ગણતરીમાં આપણે પહોંચ્યા હતા, ક્યાં પહોંચ્યા હતા? હૈવાન.